નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે મિત્રો જાણીશું એસએમસી ડ્રાઈવર ભરતીના અરજી ફોર્મ શરૂ થઈ ગયા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ, તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતીની સંપૂર્ણ માહિતી અને લાભ, શૈક્ષણિક અને શારીરિક લાયકાત, પગાર ધોરણ અને પ્રમોશન, પસંદગી પ્રક્રિયા અને ફોર્મની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે. આગળ મિત્રો વાત કરીએ તો આ ભરતી શા માટે ખાસ છે, તો આમાં કોન્ટ્રાક્ટ નહીં, આજીવન કાયમી નોકરી છે અને સામાન્ય રીતે 5 વર્ષનો ફિક્સ પગાર સમય હોય છે, પરંતુ આમાં 3 વર્ષનો જ ફિક્સ સમય છે અને 444 જેટલી જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. અને મિત્રો અગાઉ હાઈકોર્ટ ડ્રાઈવરમાં રહેલા મિત્રો માટે આ ભરતી ખાસ છે. સૌપ્રથમ મિત્રો પ્રાથમિક લાયકાતની વાત કરીએ તો શિક્ષણ માત્ર ધોરણ 10 પાસ કરેલું હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો. અને ઉંમરની વાત કરીએ તો 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને શારીરિક માપદંડ મિનિમમ 165 સેમી તમારી ઊંચાઈ હોવી જોઈએ. આગળ મિત્રો ટેકનિકલ લાયકાત અને લાયસન્સની વાત કરીએ તો તમારી પાસે હેવી લાયસન્સ હોવું જોઈએ અને લાયસન્સ ઓછામાં ઓછું 2 વર્ષ જૂનું હોવું જોઈએ. અને મિત્રો આ ભરતીમાં તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત રહેશે. આગળ મિત્રો આકર્ષક પગાર ધોરણ અને લાભની વાત કરીએ તો તમને પ્રથમ 3 વર્ષ માટે ₹16,500 પ્રતિમાસ આપવામાં આવશે અને પછી 3 વર્ષ પછી કાયમી નોકરી અનુસાર તમને ફૂલ પે પગાર આપવામાં આવશે. અને મિત્રો હાઈકોર્ટ ડ્રાઈવર સમાન જ તમને આમાં પગાર, HRA, DA, અન્ય ભથ્થાઓ અને સિનિયર ડ્રાઈવર સુપરવાઇઝર તરીકે પ્રમોશન મળવાની તક છે. આગળ મિત્રો આ ભરતીમાં કામ શું કરવાનું હોય છે તેની માહિતી મેળવીએ તો સુરત મહાનગરપાલિકાના વાહનો, એમ્બ્યુલન્સ, સર્વિસ વાહન વગેરે ચલાવવાના હોય છે. જો તમે હાઇડ્રોલિક્સ, લોડર કે બુલડોઝર ચલાવવાનો અનુભવ હશે તો સિલેક્શનમાં તમને અગ્રતા આપવામાં આવશે અને તમારા ચાન્સ 2 ગણા વધી જશે. આગળ મિત્રો પસંદગી પ્રક્રિયા અને અગત્યની તારીખોની વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆત 1 એપ્રિલથી થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ રાખવામાં આવેલી છે. સૌ પ્રથમ તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે, પછી તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી ફાઇનલ નિમણૂક આપવામાં આવશે. તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો ઝડપી અપડેટ્સ મટીરિયલ માટે આપણી તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.